અંકલેશ્વરના સારંગપુરની વિહારધામ સોસાયટીમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોને બરોડા વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુરની વિહારધામ સોસાયટીમાં કરવામાં આવેલ ગેરકાયદે દબાણોને બરોડા વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુરના સર્વે નંબર 212 પર આવેલ સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તા પર કરાયેલ ગેરકાયદે દબાણને બરોડા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। અરજદારે વર્ષ 2022માં વિહારધામ સોસાયટીના પ્લોટ નંબર 19, 20 અને 21ની બાજુમાં આવેલ સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તા પરના દબાણ બાબતે બરોડામાં અરજી આપી હતી। ત્યારે અરજીના આધારે બરોડા વિભાગે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। તો બીજી તરફ દબાણ કાર્ય શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ બરોડાના અધિકારીઓ સાથે રકઝક કરી હતી। સિંહ પટેલ છે, હું ગામ સારંગપુરનો રહેવાસી છું। વિહારધામ સોસાયટી, મારો પ્લોટ નંબર 19, 20, 21, 19 પૈકી 1 નું આજે બાંધકામ બરોડા દ્વારા બાંધકામ દૂર કરવામાં આવેલ છે। તો આવા બાંધકામ કલેક્ટરશ્રીને મારે નમ્ર વિનંતી છે કે આવા બાંધકામ સારંગપુર ગામની અંદર 7 થી 8 બીજા મકાનો બાંધકામ કરેલ છે તે બરોડા દ્વારા દૂર કરશે કે કેમ એ કલેક્ટરશ્રીને મારે નમ્ર અપીલ છે।